કોઈને પાણી જ નહીં પાયું અને હું કહેવાનું ઘરવાળાને બધાને અને આ નહીં પીતો ના પીવો તો કોઈ નહીં. ઓ જાડેજા હા અલ્યા તમે તો બકરો બનતા હવે તો બહાર નીકળો. એટલે હું છે કે બકરોને મારે હા સવા જ પડું. હા સવો તો પડે પણ તમે તો એક દાડો ડાળું લેવા જાવ છો, એક દાડો ઓમ જાવ છો ને તેમ જાવ છો ને આ બોકળિયું શું થઈ ગયું દવરાયા વગર. વાત સાચી છે અને મજૂરી ના કરીએ તો કોણ બાપ રોટલા છે. લ્યો આ તમારા પેટ્રોલના પૈસા આ 600 ના 1200 લઈને આવ્યો હું. એટલે શંભુજી મારા બાઇક નું પેટ્રોલ ચોરી અને આવા ધંધા કરો છો તમે. અલ્યા મેં નહીં ચોરી તારા બાઇકનું પેટ્રોલ, પણ આ તો મારા શું છે કે ચોર પકડવો હતો અને ચોર પકડ્યો ના પેટ્રોલના પૈસા લઈને હું આવ્યો છું. અને તાર તો 100 લીટર જોતું પણ હું 12 લીટરના પૈસા લઈને આવ્યો છું. એટલે તમારી પાસે મારા પેટ્રોલના પૈસા ના લેવાય શંભુજી. અલ્યા મૂર્ખા હું નહીં હાલતો પૈસા. આ તો હું પેલા માણસો કંઈથી લઈને આવ્યો છું કે તમે પેટ્રોલના પૈસા હાલો ને કે હું તમને જાડેજાને કહી દે ને તમારો હાડકો ભાગી નખાયો એમ કીધું તણીઓને 1200 રૂપિયા આલ્યા. એટલે શંભુજી મને ચેદાળું મગજ ગરમ થઈ ગયું તું. પણ ગરમ તો થઈ ગયું પણ આપણા કામ કોઈ સાબુત નતો. કેમ કરીને આપણે કોકના માથા નાખ્યા કે ભાઈ તમે લીધું છે એવું પેટ્રોલનું. તમે હાલ ને હાલ એવાનું નામ આપો મને કા હોય કાઢ્યું. એટલે નોમે નહીં આલું કોઈ નહીં. જે તો બધું જે હતું એમ બધું પટાવી છે ને હવે આ પેટ્રોલના પૈસા લઈને આવ્યો છું ને હવે બહાર પાડે શું કરવાનું. ઘરના માણસો હોય. તમે ગામના મોટા મોભી છો અને એવાનો ઠપકો તો આલ્યો છે કા? ઠપકો તો આલ્યો છે બરોબર. અને એ બીજા કોઈ નતા, શત્રુજી નર્જનજી જ હતા પણ એ તો આપણને ફેવરતા હતા. એટલા શંભુજી હું કે આ કાળી ધરતીનો કાળો નાગ એ બે જણો દશા વગર નહીં રહે. એટલે કોઈ કરવું નહીં. હું ઈવોને બોલ્યો છું ઘણું અને ઘણીએ સજા કરી છે ને. ઈવોને 100 લીટર કાઢ્યું પણ 12 લીટરના તારા માટે પૈસા લઈને આવ્યો છું. હવેથી એક જતા હે ને તો કોકની ગાડી પડ્યા તોય ના હું નહીં જોઉં, નવડું જોઈને હેડી છે. એટલે હું છે શંભુજી મને ઊંઘ ના આવે અને ટાઈગરો ને આ કાળી ધરતીનો કાળો નાગ દશા વગર નહીં રહે એટલે નહીં રહે. એટલે એ આપણા ભાઈ છે ને આ બધા ઝઘડા ના કરવાના હોય અને આ પૈસા લઈ લો અને પેટ્રોલ ભરાઈ દેજો તમે. એટલે શંભુજી તમે ગામના મોટા મોભી છો ને એટલે હું તમારું મન રાખું છું. એ તો વાત આખી જ. હું ઈવન ઘણું બોલ્યો છું કે ભાઈ આવું કોકનું ના થાય, કોક રસ્તામાં રહી જાય અને આવું ના કરતા આવે કોઈને ઘણું બોલ્યો છું. એટલે તમે સમજાઈને આવ્યા છો કે? સમજાઈને આવ્યો છું ને હવે કોઈને પેટ્રોલ નહીં કાઢે. ઈવન ગાડીમાં નહીં કાઢે હવે બસ એવા હું સમજાઈને આવ્યો છું. નકા કાળી ધરતીનો કાળો નાગ દશા વગર નહીં રહે શંભુજી યાદ રાખજો. તમે બકરોને પોડી પાઈ લે, બકરો તો હરે મરી ગયો અને એ પેટ્રોલ ના ખાઈ દેજો. ખરેખર મને ઊંઘ આવે એમ નહીં. આ બેવાનું પાસે તો મારે જવું જ પડશે. પેલા બિયરણ વાળા એરંડા એવા આલી દીધા છે ખરેખર એટલા ઊંચા જતા રહ્યા છે જે મારી પોસ્યું એરંડો ઉતરે એમ નહીં. મૂર્ખા એરંડા ઉતારવાના બોરે કે મૂર્ખા એટલે લોકો એકી કુની પોળો ફાટી જાય ને ઢોસેલા પડ્યા હો થઈ ગયા છે ના એટલે તમારે જોઈને હેડવું પડે. હેડ જીલે મોડું થાય છે. હે લે એટલે હું કહું છે સમજાતું નહીં તમને. ભાઈ બસ ઉભો કરી એટલે જાડેજા તું બોસ થઈ ગયો છે લે ગોમમાં. એટલે બોસ નહીં થઈ ગયો. આ તો ખરેખર તું મારો ભાઈ બનશે એટલે લ્યા એટલે હું તને આજ જતો કરું છું. ના ખરેખર તારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લે તો ખરેખર કીકુની પોળો ફાળી નાખોત અને ઢોસલો પડે હોત લે. એટલા હું તો કા શંભુજીને મને કીધું એટલે જતા કર્યા હતા અને આજે પાછા નડ્યા હતા ને મને. આજે છે નડા લે એટલો આ પેટ્રોલ વાળી વાત ઓને ખબર પડી કને કીધું આવું? ઈને એમ કીધું કે શંભુજીને કીધું એટલે હું જતા કર્યા હતા પણ આજે પાછા નડ્યા. આજે શેમ નડ્યા એમ કેવું? પેટ્રોલ વાળી વાત ઓને મળી છે એટલે શંભુજીએ શું કીધું? શંભુજીને જે કીધું હા કીધું એ મને ખબર પડી જ જાય. શંભુજીને કીધું એટલે અને પાછા ફેરીને તમે નડ્યા એટલે હું તો કહે વધારે બોલવાનું ના. અને કહું છે તમારો બેવને મૂઠો હિલી નાખે હું. એટલો જાડેજા ખાલી શંભુજીની વાત નહીં કરે, આખું ગોમ અમારી વાત તો કરે છે બેટા ઘરો યું હો કે ખરેખર કીકુની પોળો ફાળી નાખે છે એમ. કુણી જો ખાલે ઓહો એવી વાતો કરે છે ને. એટલે હું છે કે હું એ કાળી ધરતીનો કાળો નાગ છું. જેસલ જાડેજા કોણીએ બીજાની ફાળજો આ કાળા નાગની ના. કુણીએ નહીં ફાળતા લે મૂર્ખા પોળો ફાળી છે ઓ શું બોલે છે હળો લે. હા જે ફાળતા હોય પણ આ કીધું તમને કે હવે છે ને આ કાળી ધરતીના કાળા નાગ ના હોવામાં ના પડતા નકર બેવાનો મૂઠો હિલી નાખે. એટલે તું ધમકી આલ છે એમ કે જે ખાલી તારું હું બગાડ્યું છે લે મેં બગાડ્યું છે ઘણું એ બગાડ્યું છે. મૂર્ખા જવાન કરજે હેડ જેલે તું એરંડા ઉતારવા શંભુજીના લીધે જતા કરું છું. શંભુજી ને લીધે જતો કરે છે લે અરે એટલા સમજે છે ઉલ્યા ખબર નહીં પડતી તું હેડ જે ખાલે
ના ભાઈબંધ, ખરેખર મારું લોહી ઉકળી રહ્યું છે લ્યા. આપણને તમે કહી ગયો સર ગંટોળી ગામમાં આપણી આબરૂ જઈ છે લ્યા. અને કે છે હેજી વેજી મૂઢો હિલી નાખું આ હું સમજતો હલે ના ભાઈબંધ, આ આબરૂ કાઢી છે એટલે હું શકે લ્યા. આનો બદલો તો લેવો જ પડશે. લે હેડ, એ ન વણી ક્યારે મૂક્યા તારા લે હેડ. પછી આયોજન કરીએ સેવાનું તો પકાય. એટલો હું સમજશે હું લે રે. જાડેજા, એ જાડેજા, અરે ઉઠો કે શું ઓમ કરો તો એ તો બોલતા નહીં કે એને મારા માટે મસાલા નહીં ખાધા રે તમે, તમારા માટે ખો છો. બોલતા હું થાય તો ભારે થઈ જાય હું તમે મૂર્ખા હું કરી રહ્યા છો. મોઢું આવ્યું છે તાણે હું છું હા એક તો શીખર આ હોન્યો કરે છે મને તો લગીર ખબર પડતી નહીં શું થયું છે. હું કરવા આવ્યો તમને શું કહેવા માંગે છે ખબર. એક તો પૈસા લેવા તો મારા ને તો ઝાડ વાપી છે આ છે આમ કરી રહ્યો છે મૂર્ખા મારું શું છો. જોઈ તો કે લાકડી હમણાં હાલ મોરમ પડે હમણાં હાલ હમણાં પૈસા લેવા છે ને તો હું મેલતો નહીં તો મૂર્ખો એક તો હું કરે પૈસા લો કે એટલે હું થયો જાડેજા? અરે આ તો અડધો કલાક હું તો કંટ્રોલ લેવડી ગયો માણસ ને ત્યાં જોજે હું કરે છે બોલ કેમ બોલ એટલે પણ હું બોલ કી તો બોલવાનું તો મારવાનું શું વાત છે? મગ બોલે છે મોઢામાં બોલાતો હું છે પૂછ્યું મોઢામાં એ ડોહા હું કરી છે તીવન સી ખબર ભાઈ હું તો હાલ આવ્યો છું હમણાં આને સ્ટેશન છે પણ છું છે હું એમ કહું છું બંધ બોલતો જ નહીં જાણને હું તો આવ્યો તમને એ રીતના હું કરે જાય છે. પણ એના કારણે છું યાર કોક કરો કોણ પોપટલાલ આમ આપણને ખબર નહીં પછી મોઢામાં હું છું મોઢું તો ખોલતું જ નહીં કહે છે. પણ એક કામ કરો તું ખાટલા બે લે બે કરીએ કોક તારું બે કોક આઈડિયા કરવી પડશે વાત બે તો કરીએ છે બે ડોહા તું કોક લાવજે લખવાનું અને આવડા તો સહી હું તો હવે લખવાના ખબર પડે હું છું છે લખવાનું તો લેતા કોક ખબર દઉં પણ તો ડોહીએ ફિટ કરી છે શું કરી શકવાનું તો હું ની ડોહીએ ફિટ કરી શકું તું આમાં વધારે બહુ ડોહીએ ફિટ કરી દીધું શું બધું એક તો આનું હું છું કરે જાય છે તાને લાજો ડોહા ખબર પડે શું છું છે લ્યો હું કરે બે હા હું લ્યો હાલો લે. ચોપડો આલજો લખજે ખબર પડે લખો એટલે મને કોઈ ખબર પડે લખો હોય તો આપણો ડોહો ભરેલો લાવ્યો છે સબ્જી શું લખ્યું લાકર ભણી વાંચજો મને બોલાતું નથી એ તો મને ખબર છે બોલાતું નહીં પણ એના કારણે છીએ લકી હું દૂન દુખ કરે છે જે કી છે કી એસે કર કી મને ખબર નહીં પણ મોઢામાંથી અવાજ નીકળતો નથી આ છે બંધ થઈ ગયું અચાનક સમજણ બંધ થઈ ગયો હા બોલો એ તો મને હું ખબર બીજું હું કોઈ કેવું છે હું કે આવું છે જે લખ જે લખ કેમનું છું આ જાડેજાને હું હું છું બોલતો સાના હી કરો હું લખ ખબર આ હી ખબર વાસમ હું લખી હું ઊંઘી ગયો હતો અને અવાજ બંધ થઈ ગયો છે આ હબું તું બંધ ઉભા રહેજો સબ સબ નહીં ખુલતું જા કરશે ની મોટી તો જો કોક થયું છે કોકને સોટી ગયું સાતો અરે મોનો ના મારા કરચનજી આ મોનો રાજી કોક ખાઈ ગયેલો છે યાર એક કોમ કહે તો લાવજો કોક હું ખોલી નાખું હા લાવજો કોક ખોલી નાખું ખોલે 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 આમ પોળું કરીએ ખોલે હો
ખોલે પછી ઉભરા તને ખોલ નાખી અરે ખોલે છીએ એ હવે ખરા ખોલે બે લો ખોલે છીએ હા ભટલે ને કમનો મેલું છે અમને હાલ એ નહીં ખુલ લેવા તો કાઈ સર